ભાઈ 474 રન ફટકારી દીધા છે ઓસ્ટ્રેલિયાએ. વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલ વચ્ચે થયેલી 100 રનની પાર્ટનરશિપથી એમ લાગ્યું કે ભાઈ ટીમ ઇન્ડિયા કમબેક કરી રહી છે, પણ યશસ્વી જયસ્વાલનો એ રનઆઉટ અને પછી વિરાટ કોહલીની વિકેટથી ફરી એક વખત ઓસ્ટ્રેલિયા પાછું ગેમમાં આવી ગયું છે. રોહિત શર્માના ખરાબ ફોર્મની વાત કરીએ તો જસપ્રીત બુમરાહે લીધેલી વિકેટો કરતાં પણ આ સિરીઝમાં રોહિત શર્માના ઓછા રન છે. વિરાટ કોહલીને અમદાવાદમાં મળવા આવેલો ફેન આજે મેલબોર્નના ગ્રાઉન્ડમાં પણ પહોંચી ગયો હતો. સ્ટીવ સ્મિથે મેલબોર્નમાં ફરી એક વખત સેન્ચુરી ફટકારીને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મોહમ્મદ સિરાજે તો ભાઈ લગભગ 5.5 ઇકોનોમી સાથે 122 રન આપી દીધા છે. એટલે સિરાજની તો બોલથી પણ સેન્ચુરી થઈ ગઈ છે. ફોર્મ ક્યાં છે ડીએસપી સાહેબ? શું શુભમન ગિલને ટીમમાં ના લેવાનો નિર્ણય ટીમ ઇન્ડિયાને ભારે પડી શકે છે? શું થયું બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસે? ચાલો જોઈ લઈએ બધું જ આ વિડીયોમાં. વિડીયો ચાલુ કરીએ પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હું ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ રેગ્યુલરલી આપણી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. અને સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે નોટિફિકેશન પણ ઓન કરી દેજો કે જેથી કરીને બધા જ વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. હવે સૌથી પહેલા તો ભાઈ ખબર નહીં કેમ પણ આજે મેં 5 વાગ્યાનું એલાર્મ તો મૂકી દીધું, પણ એલાર્મ બંધ કરીને પાછો સૂઈ ગયો. અને શિયાળાની સવાર તો તમને બધાને ખબર જ છે, એકવાર જો એલાર્મ બંધ કરીને સૂઈ ગયા પછી 2 કલાક ક્યાં જતા રહે ખબર જ ના પડે. એટલે 5 વાગે જ્યારે એલાર્મ બંધ કરીને પાછો સૂઈ ગયો ત્યારે એમ થયું કે ભાઈ ચલો હમણાં 5-10 ઓવરમાં પાછો ઉઠી જવું, પણ 5 ના 7 ક્યારે વાગી ગયા એ કંઈ ખબર જ ના પડી. અને જ્યારે 7 વાગે ઉઠીને ટીવીમાં સ્કોર જોયો ત્યારે એમ થયું કે ભાઈ સારું છે 5 વાગે એલાર્મ બંધ કરીને સૂઈ જ ગયો હતો. ભાઈ પહેલા જ સેશનમાં ઓસ્ટ્રેલિયા વાળાએ 27 ઓવરમાં લગભગ 150 રન ફટકારી દીધા હતા, એ પણ 5.5 ની ઇકોનોમી સાથે. એટલે ટેસ્ટ નહીં પણ વન ડે ની જેમ જ સ્ટીવ સ્મિથ અને પેટ કમિન્સની બેટિંગ જોવા મળી હતી. એક્ઝેક્ટલી કહું તો પહેલા સેશનમાં રમાયેલી 27 ઓવરમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 143 રન ફટકારી દીધા હતા અને ફક્ત એક જ વિકેટ પડી હતી. કાલે જેમ આપણે વિડીયોમાં વાત કરી હતી એમ ઓસ્ટ્રેલિયાને 350 રનની અંદર ઓલ આઉટ કરવાનું હતું, પણ જ્યારે ઉઠીને જોયું તો ઓસ્ટ્રેલિયાનો સ્કોર ઓલરેડી 454 રન તો પહોંચી ગયો હતો. એટલે પહેલા સેશનમાં જ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોનું કમ્પ્લીટ ડોમિનેશન જોવા મળ્યું હતું અને ભારતની ટીમ ઇનફેક્ટ ભારતના બોલર્સ બધા જ એકદમ બેકફૂટ પર જોવા મળ્યા હતા. જસપ્રીત બુમરાહ હોય, આકાશદીપ હોય કે પછી મોહમ્મદ સિરાજ, બધા જ બોલર્સની સામે સ્ટીવ સ્મિથ ચારે બાજુ રન ફટકારી રહ્યા હતા. ઇનફેક્ટ સ્ટીવ સ્મિથે પોતાની 34મી ટેસ્ટ સેન્ચુરી ફટકારી દીધી હતી અને પેટ કમિન્સે પણ પહેલા સેશનમાં 49 ઇમ્પોર્ટન્ટ રન મારી દીધા હતા. એટલે ઓવરઓલ પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 474 રન ફટકારીને ઓલ આઉટ થઈ ગઈ હતી. બોલર્સની વાત કરીએ તો બુમરાહને છોડીને લગભગ બધા જ ભારતીય બોલર્સ ફેલ જોવા મળ્યા હતા. જસપ્રીત બુમરાહે 3 અને આકાશદીપે 2 વિકેટો લીધી હતી. આ બંને બોલર્સની ઇકોનોમી પણ 3-3.5 ની આજુબાજુ હતી. એટલે તેઓ દરેક ઓવરમાં 3-3.5 ની આજુબાજુ રન આપી રહ્યા હતા. પણ ભાઈ મોહમ્મદ સિરાજની બોલિંગના આંકડા અને ડીએસપી સિરાજનું ફોર્મ ખરેખર દરેક ભારતીય ક્રિકેટ ફેન્સ માટે અને ભારતની ટીમ માટે પણ ચિંતાજનક બાબત છે. મોહમ્મદ સિરાજ આ મેચમાં એકમાત્ર એવા બોલર હતા કે જેમણે બોલથી પોતાની સેન્ચુરી ફટકારી દીધી હતી. 23 ઓવરમાં 122 રન, એ પણ એક પણ વિકેટ લીધા વગર. યસ, પહેલી ઇનિંગમાં મોહમ્મદ સિરાજે નાખેલી 23 ઓવરમાં તેમણે લગભગ 5.5 ની ઇકોનોમી સાથે 122 રન આપી દીધા હતા. એટલે વન ડે મેચની જેમ મોહમ્મદ સિરાજની દરેક ઓવરમાં 5 કરતા પણ વધારે રન પડી રહ્યા હતા, જે કોઈ પણ ફાસ્ટ બોલર માટે ટેસ્ટ ક્રિકેટમાં બહુ જ સાધારણ રેકોર્ડ કહેવાય. અને મોહમ્મદ સિરાજનો આ રેકોર્ડ એ વધારે ટેરિબલ એટલા માટે લાગી રહ્યો છે કે બોર્ડર ગવાસ્કર ટ્રોફી ચાલુ થઈ ત્યારે જસપ્રીત બુમરાહની સાથે મોહમ્મદ સિરાજને એઝ અ સેકન્ડ બેસ્ટ બોલર તરીકે ભારતની ટીમ લઈને આવી હતી. એટલે જો સેકન્ડ બેસ્ટ બોલર તરીકે પણ તમારા આવા રેકોર્ડ છે તો એ ખરેખર ચિંતાજનક બાબત છે. એક બાજુ જસપ્રીત બુમરાહ વિકેટો લેવાનું કામ કરે છે, એક બાજુ જસપ્રીત બુમરાહ પ્રેશર બનાવવાનું પણ કામ કરે છે, પણ બીજી બાજુ મોહમ્મદ સિરાજ આવીને 4 અથવા 5 થી ઇકોનોમી સાથે રન આપી દે તો પછી વિકેટો ક્યાંથી આવવાની? ઇનફેક્ટ જે જસપ્રીત બુમરાહની બોલિંગથી પ્રેશર બન્યું હોય એ પણ આખું રિલીઝ થઈ જતું હોય છે. એટલે ડેફિનેટલી ભારતની ટીમે બોર્ડર ગવાસ્કર ટ્રોફીમાં મોહમ્મદ શામી જેવા બોલરને તો મિસ કર્યા જ છે. અને ખાલી આ મેચની વાત નથી, છેલ્લી 4 થી 5 ઇનિંગમાં તમે જોશો તો મોહમ્મદ સિરાજ દરેક સ્પેલમાં 4 અથવા તો 5 ની ઇકોનોમી સાથે જ રન આપી રહ્યા છે, જે ખરેખર ભારતની ટીમ માટે બિલકુલ સારી વાત નથી. એટલે જો કદાચ સિડનીમાં રમાનાર 5મી ટેસ્ટ મેચમાં મોહમ્મદ સિરાજને બદલે પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં રમાડવામાં આવે તો પણ કંઈ નવાઈ નહીં. બટ આઈ રિયલી હોપ કે મોહમ્મદ સિરાજ પોતાના ફોર્મમાં પાછા આવી જાય, કારણ કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં કદાચ મોહમ્મદ સિરાજની જરૂર ભારતની ટીમને પડવાની જ છે. એટલે ઓફકોર્સ આપણી બોલિંગ સાધારણ અને એવરેજ હતી એ તો બરાબર, પણ ક્રેડિટ ગોઝ ટુ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન અને એમાં પણ ખાસ કરીને સ્ટીવ સ્મિથ. 197 બોલમાં 140 રનની જોરદાર ઇનિંગ રમીને સ્ટીવ સ્મિથે એકલા હાથે ઓસ્ટ્રેલિયાને ફ્રન્ટ ફૂટ ઉપર લાવી દીધું હતું. 13 ચોગ્ગા અને 3 છગ્ગા. અને એમ પણ સ્ટીવ સ્મિથને મેલબોર્નના આ ગ્રાઉન્ડમાં રમવાનું ગમતું હોય છે. આ સેન્ચુરી સાથે જ સ્ટીવ સ્મિથના અમુક રેકોર્ડ્સની વાત કરીએ તો બોર્ડર ગવાસ્કર ટ્રોફીની આ સિરીઝમાં જ સ્ટીવ સ્મિથની બેક ટુ બેક સેન્ચુરી આવી ગઈ. એટલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી બોર્ડર ગવાસ્કર ટ્રોફીમાં સૌથી વધારે સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડ હવે સ્ટીવ સ્મિથના નામે થઈ ગયો છે. વિરાટ કોહલીના 9 સેન્ચુરીના રેકોર્ડને તોડીને સ્ટીવ સ્મિથ 10 સેન્ચુરી સાથે આ લિસ્ટમાં પહેલા નંબર ઉપર આવી ગયા છે. આ ઉપરાંત ભારત સામે પણ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે સદી ફટકારવાનો રેકોર્ડ સ્ટીવ સ્મિથના નામે જ છે. ફક્ત 43 જ ઇનિંગમાં તેઓ ભારતની ટીમ સામે ટેસ્ટ ક્રિકેટમાં 11 સેન્ચુરી ફટકારી ચૂક્યા છે, કે જે કે બીજું કોઈ પણ ક્રિકેટર આજ સુધી નથી ફટકારી શકી. એટલે ભારત સામે સૌથી વધારે ટેસ્ટ સેન્ચુરી થઈ ગઈ, બોર્ડર ગવાસ્કર ટ્રોફીમાં પણ સૌથી વધારે ટેસ્ટ સેન્ચુરી થઈ ગઈ. અને ફેબ 4 ની વાત કરીએ એટલે કે ફેબ્યુલસ 4 ક્રિકેટર્સ કે જે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 4 ક્રિકેટરને ઓળખવામાં આવે છે. એક વિરાટ કોહલી, કેન વિલિયમસન, જો રૂટ અને સ્ટીવ સ્મિથ. આ 4 ફેબ 4 ક્રિકેટરના લિસ્ટમાં પણ 34 ટેસ્ટ સેન્ચુરી સાથે સ્ટીવ સ્મિથ અત્યારે બીજા નંબર ઉપર આવી ગયા છે. શું લાગે છે તમને ફેબ 4 ના આ લિસ્ટમાં કયો પ્લેયર સૌથી વધારે સેન્ચુરી સાથે રિટાયર થવાનો છે? એમાં નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. હવે ઓસ્ટ્રેલિયા તો 474 રન ઉપર ઓલ આઉટ થઈ ગયું. ભારતની બેટિંગ વિશે વાત કરીએ એ પહેલા થોડી આપણા ફાયદાની વાત કરી લઈએ. એક્સચેન્જ 22 એપ્લિકેશનમાં ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી બિગ બેશ લીગ દરમિયાન તમે ફેન્ટાસી ક્રિકેટ રમીને કાર,
બાઇક અને આઈફોન જેવી એક્સાઇટિંગ પ્રાઇસીસ બિલકુલ ફ્રીમાં જીતી શકો છો. એક્સચેન્જ 22 એક એવું પ્લેટફોર્મ છે કે જેમાં તમારે 11 પ્લેયરની ટીમ નથી બનાવવાની, પણ તમારા મનગમતા પ્લેયર ઉપર રિસર્ચ કરીને ફક્ત એની ઉપર જ ઇન્વેસ્ટ કરવાનું છે. જો એ પ્લેયર સારું રમ્યો તો પ્રોફિટ તમારો. એક્સચેન્જ 22 પ્લેટફોર્મ ઉપર કેવી રીતે રમવું એનો આખો વિડીયો મેં અહીંયા ઉપર આઈ બટન ઉપર આપી દીધેલો છે. મારો આપેલો રેફરલ કોડ નાખીને KYC કરશો એટલે તરત જ તમને ₹100 રિયલ કેશ ફ્રીમાં મળી જવાના છે. તો ફટાફટ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને એક્સચેન્જ 22 ડાઉનલોડ કરી દો અને તમારા મનગમતા પ્લેયર ઉપર ઇન્વેસ્ટ કરીને પ્રોફિટ કમાવો. પણ ફેન્ટાસી ક્રિકેટ રમતા પહેલા મારી 3 વસ્તુઓ તો યાદ છે ને. એક તો એટલા જ પૈસા ઇન્વેસ્ટ કરવા કે જેટલા કદાચ જતા રહે તો પણ તમને એનો કોઈ ફરક ના પડે. કોઈની પાસેથી ઉછીના લઈને અથવા તો દેવું કરીને ક્યારેય ફેન્ટાસી ગેમિંગમાં ન રમવું જોઈએ. અને આ પ્રકારની ફેન્ટાસી ગેમ્સ એ ફાઇનાન્શિયલી રિસ્કી હોય છે, એટલે તમારે તમારી જવાબદારી ઉપર જ રમવું જોઈએ. હવે ઓસ્ટ્રેલિયાની ટીમ 474 રન ઉપર ઓલ આઉટ થઈ ગઈ એટલે બધાની નજર ભારતના કેપ્ટન રોહિત શર્મા ઉપર હતી. શું રોહિત શર્મા ઓપનિંગ કરવા આવવાના છે? આમ તો કન્ફર્મ જ હતું ભાઈ કે રોહિત શર્મા ઓપનિંગ કરવા આવવાના છે અને KL રાહુલ 3 નંબર ઉપર બેટિંગ કરવાના છે. એટલે તો ઇનફેક્ટ શુભમન ગિલને પણ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ હતી કે શું રોહિત શર્મા ઓપનિંગમાં એને પરફોર્મ કરે છે કે નહીં. એટલે યશસ્વી જયસ્વાલ સાથે રોહિત શર્મા ઓપનિંગ કરવા આવ્યા તો ખરા, પણ અનફોર્ચ્યુનેટલી રોહિત શર્માનું ફરી એક વખત નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું. રોહિત શર્મા ફક્ત 3 જ રન કરીને આઉટ થઈ ગયા. અને જે રીતે રોહિત શર્મા આઉટ થયા છે એ શોટ જોઈને પણ તમે ડેફિનેટલી કહી શકશો કે ભાઈ અત્યારે રોહિત શર્મા એક ખરાબ ફોર્મમાંથી ચાલી રહ્યા છે. ઇનફેક્ટ આ સિરીઝમાં રોહિત શર્માનું આ સતત 5મું ફેલિયર હતું. અત્યાર સુધી રમેલી 5 ઇનિંગમાં મળીને રોહિત શર્મા 25 રન કરતા પણ વધારે નથી મારી શક્યા. અને રોહિત શર્મા માટે કંઈ ફક્ત આ મેચની જ વાત નથી, કારણ કે ઘણા બધા રોહિત શર્માના ફેન એમ કહેતા હોય કે ભાઈ તમે રોહિત શર્માને ટ્રોલ શેના માટે કરો છો, કેમ રોહિત શર્મા માટે હેટ ફેલાવો છો. તો આ કંઈ રોહિત શર્માનું ટ્રોલિંગ નથી, પણ જ્યારે કોઈ આટલા મોટા લેવલનો પ્લેયર એ પણ ભારતની ટીમનો કેપ્ટન એ સતત કન્સિસ્ટન્ટલી ફેલ થતો હોય તો એ ક્રિટિસાઇઝ તો થવાના જ છે. T20 વર્લ્ડ કપ જીત્યા પછી ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માની છેલ્લી 14 ઇનિંગના સ્કોરની વાત કરું તો ફક્ત એક જ વખત તેઓ 25 રનથી વધારે મારી શક્યા. એટલે કોઈ પણ ક્રિકેટ ફેન આ પ્રકારના આંકડા જોઈને કહી શકશે કે રોહિત શર્મા અત્યારે ટેસ્ટ ક્રિકેટમાં બહુ જ ખરાબ ફોર્મમાંથી ચાલી રહ્યા છે. અને ઘણા બધા ક્રિકેટ ફેન્સ તો એમ પણ કહી રહ્યા છે કે રોહિત શર્માએ હવે ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈ લેવું જોઈએ. તમારું શું કહેવું છે એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. રોહિતભાઈના આઉટ થયા બાદ યશસ્વી જયસ્વાલ અને KL રાહુલ મળીને ભારતની ઇનિંગને ધીમે ધીમે બિલ્ડ કરવાનો ટ્રાય કરે છે, પણ અનફોર્ચ્યુનેટલી KL રાહુલ 24 રનના સ્કોર ઉપર પેટ કમિન્સનો શિકાર બની જાય છે. KL રાહુલ એ ભારતના પહેલા એવા બેટ્સમેન છે કે જે આ બોર્ડર ગવાસ્કર ટ્રોફીમાં 500 કરતા પણ વધારે બોલ રમ્યા હોય. એટલે ભલે KL રાહુલને આ સિરીઝ ચાલુ થતા પહેલા બધા જ લોકોએ ખૂબ ટ્રોલ કર્યા હતા, પરંતુ અત્યારે ચાલી રહેલી બોર્ડર ગવાસ્કર ટ્રોફીમાં KL રાહુલની દરેકે દરેક ઇનિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહી છે. હવે KL રાહુલ પણ 24 રન ઉપર આઉટ થઈ ગયા એટલે ભારતની લગભગ 50 રન ઉપર 2 વિકેટ પડી ગઈ. એટલે એમ લાગ્યું કે ફરીથી ભારતની ટીમ કોલાપ્સ કરી દેશે. પણ ભાઈ કિંગ કોહલી આવે છે અને યશસ્વી જયસ્વાલ સાથે એક પોઝિટિવ પાર્ટનરશિપ બિલ્ડ કરે છે. ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટમાં સેન્ચુરી ફટકાર્યા બાદ યશસ્વી જયસ્વાલની ફરી એક વખત ચોથી ઇનિંગમાં આપણને જોરદાર 50 જોવા મળી જાય છે. અને યશસ્વી જયસ્વાલની સાથે સાથે કિંગ કોહલી પણ એક સારા પોઝિટિવ ટચમાં લાગી રહ્યા હતા. એક બે તો પ્રોપર વિન્ટેજ વિરાટ કોહલીની કવર ડ્રાઈવ પણ આપણને જોવા મળી ગઈ હતી. એટલે જ્યારે વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલ વચ્ચે 100 રનની પાર્ટનરશિપ થઈ ત્યારે એમ લાગી રહ્યું હતું કે ભાઈ ભારત ફરી એક વખત આ ટેસ્ટ મેચમાં કમબેક કરી રહ્યું છે. પણ ભાઈ એક મોમેન્ટ ભારતની આખી બાજી બગાડી નાખે છે અને ભારતની જે ગાડી હોય એ આખી પાટા પરથી ઉતારી દે છે. યશસ્વી જયસ્વાલ 82 રનના સ્કોર ઉપર રિસ્કી સિંગલ લેવાના ચક્કરમાં રન આઉટ થઈ જાય છે. અને કદાચ આ જ વસ્તુ વિરાટ કોહલીના માઇન્ડમાં પણ ફરતી હશે તો તેઓ તરત જ 36 રનના સ્કોર ઉપર એ પણ આઉટ થઈ જાય છે. યશસ્વી જયસ્વાલ રન આઉટ થતા પહેલા 118 બોલમાં 82 રનની જોરદાર ઇનિંગ રમે છે. પછી તો આપણા બોલર આકાશદીપ નાઇટ વોચમેન તરીકે આવે છે અને એને પણ બોલ એન્ડ આઉટ કરી દે છે. એટલે એક સમયે જે ભારતની ટીમનો સ્કોર 153 રન ઉપર 2 વિકેટ હતો એ એકદમ જ 164 રને 5 વિકેટ થઈ જાય છે. અને દિવસ પત્તા સુધીમાં તો અચાનક જ ઓસ્ટ્રેલિયાની ટીમ ફરી એકવાર કમબેક કરી લે. એટલે 474 રનનો પીછો કરી રહેલી ભારતની ટીમની ઓલરેડી 5 વિકેટો પડી ગઈ છે અને હજુ પણ તેઓ 310 રનથી પાછળ છે. શું લાગે છે તમને આવતીકાલે સવારે રવિન્દ્ર જાડેજા અને રિષભ પંત મળીને ભારતની ટીમને કમબેક કરાવી શકશે? એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બસ તો આ હતો બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસનો મારો રિવ્યુ. વિડીયો કેવો લાગ્યો એ પણ નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. જો તમને આ પ્રકારના વિડીયો ગમી રહ્યા હોય તો પ્લીઝ તમારા મિત્રો સુધી એને ખાસ શેર કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન પણ ઓન કરી દેજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.